ગુજરાત સરકાર અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત જાફરાબાદ શહેરમાં ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા શિક્ષણાધિકારી અમરેલી અને જાફરાબાદ તાલુકા વહીવટી તંત્રના જે સહયોગથી આ યાત્રા યોજાઈ હતી તેની શરૂઆત ઓડિટોરિયમ હોલથી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સંસ્કૃત તજજ્ઞ માકડ સાહેબે વિદ્યાર્થીઓ હતા તેમને સંસ્કૃત ભાષાનું મહત્વ, પ્રાચીનતા અને તેના પ્રચાર પ્રસાર અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું। ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પણ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંબોધન કર્યું। ત્યારબાદ મહાનુભાવોએ લીલી ઝંડી આપી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો। જાફરાબાદ તાલુકાની વિવિધ શાળાઓના 400થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। હાથમાં બેનર, ચિત્રો અને પોસ્ટરો સાથે વિદ્યાર્થીઓએ સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર અને સંવર્ધન અંગે જનજાગૃતિ ફેલાવી હતી। સવારે 9 વાગે શરૂ થયેલી યાત્રા 11 વાગે શ્રી સાગર પ્રાથમિક શાળા ખાતે પૂર્ણ। આપનું નામ બોલો સર? આચાર્ય મોડલ સ્કૂલ જાફરાબાદ, રમેશભાઈ સોલંકી। આજે આપણે જાફરા ટાઉન હોલથી સાગર શાળા સુધી સંસ્કૃત સપ્તાહ અંતર્ગત રેલીનું આયોજન કરેલું। રેલીનો મુખ્ય ઉદ્દેશ આપણી પ્રાચીન ભાષા સંસ્કૃત લુપ્ત થતી જાય છે અથવા જે એનો વ્યવહાર ઉપયોગ થવો જોઈએ એમાં ક્યાંક આપણે પાછા પડીએ છીએ। ફરીથી સમાજને બોલતા થાય, અગાઉ આપણે એનો ઉપયોગ કરતા વ્યવહારમાં ભાષા હતી અને સંસ્કૃત ભાષાની અંદર સમૃદ્ધ વારસો આપણો પડેલો છે। વેદ પુરાણથી માંડી અને અત્યારના મોડર્ન સમયમાં પણ સાયન્સે પ્રૂવ કર્યું છે કે કોડિંગ કે કમ્પ્યુટરની ભાષામાં પણ જો સંસ્કૃત યુઝ કરીએ આપણે તો જે વ્યાપ અત્યારે સંસ્કૃતનો થઈ રહ્યો છે એનાથી વધારે વિસ્તૃત આપણે યુટિલાઇઝ કરી શકીએ। એ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા અને ગુજરાત સંસ્કૃત બોર્ડ દ્વારા તારીખ 25થી 31 ઓગસ્ટ સુધી સંસ્કૃત સપ્તાહનું આયોજન કર્યું છે। હું કેપી મહેતા સ્કૂલમાં પ્રિન્સિપાલ છું। આજરોજ નોડલ ઓફિસરની સૂચના પ્રમાણે સંસ્કૃત સપ્તાહનું રેલીનું આયોજન કરવામાં આવેલું, જેમાં ધારાસભ્યશ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી, તમામ પ્રિન્સિપાલોશ્રી અને રેલી અને સંસ્કૃત લેંગ્વેજ વિશે એમનું જાગૃતિ અને વધારે બાળકોનો ઉપયોગ થાય અને આપણી સંસ્કૃત લેંગ્વેજ જે છે એ પૌરાણિક અને જૂની ઇતિહાસની અંદર એની વ્યાખ્યાયિત કરેલ છે, એનો વધુ ઉપયોગ કરીએ